નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, કોંગ્રેસના બે દિગ્ગજ નેતાના કેસરિયા, શું વિગત? जी गई काले अर्जुन मोढवाडियाए राजीनामું આપ્યું હતું ત્યારબાદ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાવા માટે અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે। કમલમ ખાતે CR પાટીલ આજના કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત ડાયસ્પોરાના સૌ આગેવાનો અને અહીં સૌ ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌનું સ્વાગત। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં જે રીતે વિકસિત ભારત બનાવવા માટે પ્રયાણ કર્યું છે, એનું ઈંધણ છે કાર્યકર્તા, એનું ઈંધણ છે મતદાતા, અને એના આધાર ઉપર આપણે કલ્પના નહીં કરી હોય એ પ્રકારના ઐતિહાસિક કામો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે। જ્ઞાતિના, ભાષાના, પ્રાંતના અલગ અલગ ભાગલાઓ પાડીને જે આજ દિન સુધી અનેક પાર્ટીઓએ રાજ કર્યું, પરિવારવાદની વાત કરી, મોદી સાહેબે એને તિલાંજલિ આપીને સૌને એક કરીને સફળતાપૂર્વક આ જ્ઞાતિવાદને દૂર કરવામાં અમને સફળતા મોટા મોટા રાજ્યોમાં જે રીતે જ્ઞાતિવાદને નેવે મૂકીને રિઝલ્ટ આવ્યા ત્યારે અનેક વિરોધી પાર્ટીઓની પણ આંખ ખુલી ગઈ। વિકાસના નામે ક્યારે જીતાય નહીં એવા જે દલીલો કરવાવાળા હતા, એવા લોકોને મોદી સાહેબે જવાબ આપ્યો છે કે વિકાસ લોકો ઈચ્છે છે, લોકો વિકાસની સાથે છે, અને વિકાસના આધાર ઉપર રાજકારણ કરવું, રાષ્ટ્ર નીતિના આધાર ઉપર રાજકારણ કરવું, અને એના માટે દરેક સેક્ટરના લોકો માટે યોજના બનાવીને એમના ઉદ્ધાર માટે કામ કરવું। આપણે જોયું છે કે મોદી સાહેબે 4 મુખ્ય સેક્ટરને પસંદ કર્યા। આ દેશની મહિલા જે પોતાને સુરક્ષિત માને છે, એનું કારણ પણ એ નરેન્દ્ર મોદી સાહેબ માને છે કે મોદી સાહેબને કારણે મોદી સાહેબે અમને અધિકાર અપાવ્યા। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન અપાયું। અંગ્રેજોના ગુલામીની નિશાની એવી લોકસભાના બિલ્ડિંગ, એની જગ્યાએ નવું લોકસભાનું ભવ્ય ભવન નિર્માણ કર્યું, અને એમાં ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન એમણે સફળતાપૂર્વક અપાવ્યું। આ દેશના યુવાનો સ્વાવલંબી બને એના માટે, એમની ટેલેન્ટનો ઉપયોગ કરી શકે એના માટે, એમને જોઈતી આર્થિક જરૂરિયાત માટે બેંકો લોન આપે, પરંતુ યુવાનો પાસે કદાચ જામીન આપવા માટે કોઈ વ્યવસ્થા ના હોય, કોઈ નાસીપાસ કરતા, એના માટે બેંકોને એમ કહ્યું કે આ તમામ દેશના યુવાનો એ પ્રામાણિક છે, મને એમનામાં વિશ્વાસ છે, એનો જામીન નરેન્દ્ર મોદી હું છું। આખા દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ આ દેશના યુવાનોની જવાબદારી લીધી હોય તો એકમાત્ર કિસ્સો નરેન્દ્ર મોદી સાહેબનો છે। આ દેશના ખેડૂતોની આવક બમણી થવી જોઈએ, ફક્ત વાત નહીં પરંતુ એની પર ઠોસ કામ થયું। પહેલી વાર ખેડૂતો માટેની યોજના બની, એમના દરેકના ખાતામાં 6000 રૂપિયા જમા કરવામાં આવ્યા, જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગતનો તાજ કહીએ છીએ, કે જગતનો તાજ લાચાર ના હોય એવું મોદી સાહેબ માને છે। એટલા માટે નાની જરૂરિયાત માટે પણ ખેડૂતો નાયબ મામલતદાર જેવા અધિકારીને પણ અરજી કરે કે મહેરબાન સાહેબ મને આ મદદ કરો, એવો લાચારી ત્યાં પ્રગટ કરે, એના બદલે કોઈ અરજી ના કરે, સીધા એના ખાતામાં પૈસા જમા થાય, કોઈ વચેટિયો નહીં, કોઈ દલાલ નહીં, કોઈ અરજી નહીં, એ પ્રકારનું સન્માન ખેડૂતોને આપીને એમના માટેની આ યોજના સાકાર કરી। મોદી સાહેબે ખેડૂતોની સાથે સાથે એમને યોગ્ય ભાવ મળે એના માટે પણ સફળ પ્રયત્ન કર્યા। એમની આવક બમણી થાય દિશામાં કામ કરી રહ્યા છે, અને એમણે 14 સેક્ટર પસંદ કર્યું ગરીબ,
આ દેશમાં અનેક ગરીબ આદિવાસી ભાઈ બહેનો છે, અનેક ગરીબ દલિત ભાઈ બહેનો છે, પરંતુ મધ્ય વર્ગના અને ગુજરાતમાં પણ ગરીબ લોકો છે. એટલે ગરીબની વ્યાખ્યામાં જેને આર્થિક સહાયની જરૂર છે, સરકારની યોજનાઓ દ્વારા અને મદદની જરૂર છે, એવા સેક્ટર માટે અમે દરવાજા ખોલ્યા અને સંકલ્પ કર્યો અને સંકલ્પના આધારે છેલ્લા 10 વર્ષની અંદર 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી મોદી સાહેબ બહાર લાવી શક્યા છે. આ કોઈ મોદી સાહેબનો આંકડો નથી, પરંતુ જે ફિગર આવે છે, જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા દુનિયાની યોજમાં જે રીતે આની પર સર્વે થાય છે, એના જે આંકડાઓ આવે છે, કે ઓથેન્ટિક આંકડાના આધારે 140 કરોડમાંથી 25 કરોડ લોકો કે ગરીબી રેખામાંથી બહાર આવ્યા અને બાકીના લોકો પણ બહાર આવે એના માટે પ્રયત્નશીલ છે. આપણા કરતા અનેક ગણો વિકાસ વિકસિત રાજ્યોમાં, વિકસિત દેશોમાં છે, પરંતુ મોદી સાહેબે જે ઝડપ પકડી છે, ભારત